નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા। તો હવામાન વિભાગનું વરસાદ અને વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે। જી હા દોસ્તો, ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ અનુભવાઈ રહી છે, જેના કારણે રાજ્યના ઘણા બધા ભાગોમાં વરસાદ પડી શકે છે। તો હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। તો 28 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। તો સાથે સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું તેમજ પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે। તો હવામાન વિભાગે એવા પણ સંકેતો આપ્યા છે કે આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં આવી જ હવામાનની સ્થિતિ રહેવાની શક્યતા છે। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લોનના ઈએમઆઈ એટલે કે હપ્તા વધશે નહીં, તો આરબીઆઈનો મોટો નિર્ણય। જી હા દોસ્તો, રિઝર્વ બેન્કે મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરાતા તેને 5.25% ઉપર યથાવત રાખ્યો છે। તો આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 જૂને આ નિર્ણયની જાહેરાત કરી હતી, જેનાથી સામાન્ય જનતાના લોનના ઈએમઆઈ એટલે કે હપ્તા વધશે નહીં। તો આ પહેલા વર્ષ 2025 વ્યાજ દરોમાં 1.25% ઘટાડો કરવામાં આવ્યો હતો। તો મોંઘવારી વચ્ચે સામાન્ય ગ્રાહકો માટે આ રાહતના સમાચાર છે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારતની મોટી સિદ્ધિ તો અમેરિકાને પણ પછાડ્યું। જ્યાં દોસ્તો, વાર્ષિક સૌર ક્ષમતા વધારવામાં ભારતે અમેરિકાને પણ પાછળ છોડીને વૈશ્વિક સ્તરે બીજું સ્થાન મેળવ્યું છે। તો ગયા વર્ષે ભારતે 37 ગીગાવોટ ક્ષમતા ઉમેરી હતી, જ્યારે અમેરિકાએ 34 ગીગાવોટનો ઉમેરો કર્યો હતો। તો આ મામલે ભારત હવે માત્ર ચીનથી પાછળ છે। તો એપ્રિલ 2026 સુધીમાં ભારતની કુલ ક્ષમતા 154 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે અને દેશનું લક્ષ્ય 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા પ્રાપ્ત કરવાનું છે। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। તો એલર્ટ જાહેર તો આજે સાચવજો। જ્યાં દોસ્તો, કેરળમાં ચોમાસાએ દસ્તક ધમાકેદાર આપી દીધી છે। તો આ દરમિયાન હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુ સહિત 18 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે। તો આ સમયગાળા દરમિયાન 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે। તો જ્યારે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત દક્ષિણ ભારતમાં પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ થવાની ધારણા છે। તો આઈએમડી આ રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતીય વાયુસેનાની તાકાતમાં થયો વધારો। જ્યાં દોસ્તો, ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે, જેમાં રશિયા દ્વારા નિર્મિત અત્યાધુનિક S-400 સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમનું 4થું સ્ક્વોડ્રન સુરક્ષિત રીતે ભારતમાં આવી પહોંચ્યું છે। તો આ સિસ્ટમને ટૂંક જ સમયમાં સીમા ઉપર તૈનાત કરવામાં આવશે। તો વધુમાં આ સિસ્ટમે 300 કિલોમીટરથી વધુ દૂર રહેલા પાકિસ્તાન સર્વેલન્સ વિમાનોને નિશાન બનાવીને પોતાની તાકાત સાબિત કરી હતી। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ઈપીએફઓના ખાતા ધારકો માટે મોટા સમાચાર। જ્યાં દોસ્તો, ઈપીએફઓ એટલે કે ઈપીએફઓએ નાણાકીય વર્ષ 2025-26 માટે ઈપીએફ વ્યાજ દર 8.25% યથાવત રાખ્યો છે। તો માર્ચ 2026માં કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડની ભલામણ ઉપર આ નિર્ણય લેવાયો હતો। તો સબસ્ક્રાઇબર્સ હવે વ્યાજ જમા થવાની રાહ પણ જોઈ રહ્યા છે। તો સરકારની અધિકૃત મંજૂરી બાદ જ વ્યાજ ખાતામાં જમા થશે, તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રક્રિયા ઝડપી બની છે। તો નિષ્ણાતો અનુસાર આ વર્ષે જૂન અને જુલાઈ મહિનામાં વ્યાજ જમા થવાની સંભાવના છે।
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભારતની ઇકોનોમીને લઈને મોટા સમાચાર। જ્યાં દોસ્તો નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો ઇકોનોમિક ગ્રોથ શાનદાર રહ્યો છે। તો ભારતનું અર્થતંત્ર 7.7%ના દરે વિકસ્યું છે। તો માર્ચના ત્રિમાસિક જીડીપી વૃદ્ધિ દર 7.8% રહ્યો હતો। તો નેશનલ સ્ટેટિસ્ટિક્સ મિનિસ્ટ્રીના આંકડા અનુસાર વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત રહ્યું છે। તો નોમિનલ જીડીપી ગ્રોથ 8.9% નોંધાયો છે। તો કૃષિ ક્ષેત્રે 3.2%, ગૌણ ક્ષેત્રે 8.8% અને સેવા ક્ષેત્રે 9.3% વૃદ્ધિ જોવા મળી હતી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કોર્ટમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ ઉપર સુપ્રીમનો ડ્રાફ્ટ તૈયાર। જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટે અદાલતોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ઉપયોગ અંગે 35 પાનાનો ડ્રાફ્ટ નિયમ જાહેર કર્યો છે। તે અનુસાર કોઈ પણ કોર્ટ માત્ર એઆઈ જનરેટેડ માહિતી કે વિશ્લેષણના આધારે ચુકાદો અથવા તો આદેશ આપી શકશે નહીં। જો કે લીગલ રિસર્ચ, કેસ મેનેજમેન્ટ અને ભાષાંતર જેવા કાર્યોમાં એઆઈનો ઉપયોગને પ્રોત્સાહન અપાશે। તો સુપ્રીમ કોર્ટે આ અંગે લોકો પાસેથી 20 જૂન સુધી અભિપ્રાય માંગ્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારનો હિતેચ્છુ નિર્ણય। જ્યાં દોસ્તો ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ ગઈ છે। તો તેવામાં વાલીઓ માટે સરકારે એક હિતેચ્છુ નિર્ણય લીધો છે। જેમાં ખાસ કરીને સરકારે પાઠ્યપુસ્તકોના ભાવ વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે। તો જેની માહિતી આપતા પાઠ્યપુસ્તક બોર્ડના ચેરમેન મનુભાઈ પાવરાએ જણાવ્યું છે કે ઈરાન અને યુએસના યુદ્ધના કારણે આયાતી ચીજો ઉપર અસર થઈ છે, પણ સરકારે મોંઘવારીને ડામવા આ પુસ્તકોના ભાવ નહીં વધારવાનો નિર્ણય લઈને વાલીઓને મોટી રાહત આપી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું કે ઈરાનનું નેતૃત્વ સાફ કરી દીધું। જ્યાં દોસ્તો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે અને કહ્યું કે ઈરાન પાસે ના હવે નૌસેના છે તો ના હવે વાયુસેના છે, તો અમે તેમના નેતૃત્વને સાફ કરી દીધું છે। તો વધુમાં તેમણે કહ્યું છે કે ઈરાન પાસે માત્ર 159 જેટલા જહાજો છે અને તે પણ તમામ સમુદ્રના તળિયે પડેલા છે। તો સાથે જ તેમણે કહ્યું છે કે ઈરાન સાથે ફરી યુદ્ધ થાય છે અને તેઓ અમેરિકી સૈનિકોને મારે છે તો ઈરાનને અત્યાર સુધીનો સૌથી મોટો જવાબ મળી શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે રાજ્ય સરકારની મોટી જાહેરાત। જ્યાં દોસ્તો રાજ્ય કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા હતા। જેમાં રાજ્ય સરકારે 2030 સુધી તબક્કાવાર રીતે 17 જેટલી મહાનગરપાલિકાઓ સહિતના શહેરી વિસ્તારોને વાયર ફ્રી સિટી બનાવવાના નિર્ણયો કર્યો છે। તો જેમાં વીજ અને નેટવર્ક કેબલોને ભૂગર્ભમાં મૂકવામાં આવશે। તો તેઓએ જણાવ્યું કે રૂફટોપ સોલાર ઉર્જા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને એવોર્ડ પણ મળ્યો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલ 2 થી 3 રૂપિયા વધુ મોંઘું થઈ શકે છે। જ્યાં દોસ્તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે। તો 15 મે પછી અત્યાર સુધીમાં ₹7 થી 8 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે। તો રેટિંગ એજન્સી ક્રિસલિનના અહેવાલ અનુસાર ક્રૂડના ભાવ વધતા રહેશે તો તેલ કંપનીઓ કુલ ₹10 સુધીનો વધારો કરી શકે છે। તો આનાથી છૂટક મોંઘવારીમાં પણ 0.48% એટલે કે 48 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કુવેત ઉપર ઈરાની હુમલાથી ભડક્યા ખાડી દેશો। જ્યાં દોસ્તો ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ એટલે કે જીસીસીએ કુવેત અને બહેરીન ઉપર ઈરાનના હુમલાની આકરી નિંદા કરીને સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો છે। તો જીસીસીના મહાસચિવે આંતરરાષ્ટ્રીય સમુદાયને કડક પગલાં લેવાની અપીલ કરી છે। તો આ સંગઠનમાં 6 દેશો સામેલ છે। તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન વિરુદ્ધ કાર્યવાહીનો નિર્ણય તેમનો પોતાનો હતો અને તેઓ કોઈનાથી પણ પ્રભાવિત થયા નથી।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારની કોચિંગ ટ્યુશન સહાય યોજના. જ્યાં દોસ્તો ગુજરાત સરકાર દ્વારા કોચિંગ ટ્યુશન સહાય યોજના અંતર્ગત બિન અનામત વર્ગના ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ધોરણ 10માં ઓછામાં ઓછા 70% ગુણ મેળવવા હોવા જરૂરી છે. તો યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થીઓને કોચિંગ અથવા તો ટ્યુશન ફી માટે વાર્ષિક ₹15,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો મમતા બેનર્જી સામે FIR દાખલ થઈ. જ્યાં દોસ્તો બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. તો માહિતી સામે આવી છે કે કોલકાતામાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશના હાઈ પ્રોફાઇલ હત્યાકાંડમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગૃહમંત્રી અમિત શાહનું નામ ઢસેડવા બદલ તેમની સામે FIR નોંધવામાં આવી છે. તો આ ફરિયાદ સિલિગુડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક વકીલ દ્વારા નોંધવામાં આવી છે.